માર્ગી પટેલ જીપીસીબી આણંદના પ્રાદેશિક અધિકારી મંતવ્ય ન્યૂઝ સાથે જોડાઈ ચૂક્યા છે। આજે રોહન ડાઇસ કંપની અત્યારે ધમધમી રહી છે, તેના પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? હેલો જી જી, આજે કેમિકલ છોડી રહી છે કંપની, મોતની ફેક્ટરીઓ ધમધમી રહી છે, તેની પર કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? જી, એમાં એવું છે કે આપે જે વાત કરો છો એ બાબતે અમને લોકોને રજૂઆત મળેલી હતી। અમારી ટીમે ઇન્સ્પેક્શન ઇન્ડસ્ટ્રીના કરેલી છે, અત્યારે પણ કરેલી છે ને વારંવાર અમે જે નિયમિત ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ અથવા તો અમારી પાસે કોઈ ફરિયાદ આવતી હોય ત્યારે અમે ઇન્સ્પેક્શન એના કરેલા છે। જ્યારે ઇન્સ્પેક્શન કર્યા છે ત્યારે જે પણ કોઈ અમને ક્ષતિઓ દેખાઈ હોય એના માટે અમે એના પર પગલાં પણ લીધેલા છે, એમને લેખિતમાં સૂચનાઓ પણ આપેલી છે અને જે પણ કોઈ એના પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ હોય એના માટે જે પણ કોઈ અમારે એને અપગ્રેડ કરાવવાની જરૂર જણાતી હોય અથવા તો એમને કોઈ સૂચનાઓ અથવા તો એમની પાસે કોઈ ઇમ્પ્લિમેન્ટેશન કરાવવાનું હોય તો એને કરાવડાવેલું જ છે। આપની વાત સાથે અમે માની રહ્યા છીએ, પણ દ્રશ્યો કંઈક અલગ બતાવી રહ્યા છે। દ્રશ્યો ચોક્કસથી એવું બતાવી રહ્યા છે કે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે। તો સવાલ હવે એ થઈ રહ્યો છે કે કયા પ્રકારની કાર્યવાહી આપે કરી છે, કારણ કે જે પ્રમાણે અંદરથી સમાચાર મળી રહ્યા છે, સરપંચ કહી રહ્યા છે, રજૂઆતો કરી છે, પણ કોઈ પગલાં લેવાયા નથી। આ વિશે હાલમાં જ અમને રજૂઆત મળી હતી, એમાં કોઈ દેખીતી રીતે સીધું પાણી કોઈ કેમિકલ છોડતું એવું જણાયું નથી। ભૂતકાળમાં જ્યારે પણ આવી કોઈ બનાવ બની છે ત્યારે એના પર ઓલરેડી અમે જે અમારી રૂટીન પ્રોસેસ હોય એ પ્રમાણે જે પ્રમાણે એનું જે નોન કમ્પ્લાયન્સનું જે લેવલ હોય ને એના આધારે અમે લોકો એની પર પગલાં લેતા જ હોઈએ છીએ, શોકોઝ આપતા હોઈએ, ડાયરેક્શન આપતા હોઈએ અને એકમને જે તે સમય ક્લોઝર પણ નોટિસ આપેલી છે। મેમ, 15 દિવસથી અમારી ટીમ તે મોનિટરિંગ કરી રહી છે, સતત 15 દિવસથી લગાતાર અપડેટ મેળવી રહી છે। ગૂગલ અર્થ પર પણ દેખાઈ રહ્યું છે કે આ જે કેમિકલ છે, કેમિકલ યુક્ત પાણી મળી રહ્યું છે, દેખાઈ રહ્યું છે। અને એટલે અમે લોકો જ્યારે ઇન્સ્પેક્શન કર્યું ત્યારે કોઈ અમને ડિસ્ચાર્જ એ વખતે જોવા મળ્યો નથી, પણ તેમ છતાં આપના ભાઈ તરફથી અમને લોકોને જે માહિતી મળી હતી કે ગૂગલ અર્થ પર દેખાય છે તો એ બાબતે અમે લોકોએ પણ તપાસ કરી છે કે ગૂગલ અર્થ પર જે ઇમેજ દેખાય છે ક્યારની છે, કારણ કે ગૂગલ અર્થ પર જે પણ કોઈ ઇમેજ દેખાય ઇટ ઇઝ નોટ કે અત્યારનું લાઈવ દેખાય, એ પોસિબલ છે કે થોડા સમય પહેલાની કોઈ ઇમેજ હોઈ શકે। છેલ્લું જે ઇન્સ્પેક્શન કર્યું એ વખતે અમને જે પણ કોઈ નાના મોટા ત્રુટીઓ દેખાય છે એના માટે ઓલરેડી અમે શોકોઝ નોટિસ એ લોકોને ઇસ્યુ કરી છે। અને તમે જે વાત કરો છો કે ગૂગલ અર્થની વાત કરો છો તો એ બાબતની પણ મને માહિતી આજે જ મળી છે કે આવું કશું છે, તો વી વિલ ડેફિનેટલી ગેટ ઇટ વેરીફાઈ કે એ શું દેખાય છે એની પર। મેડમ, થોડા દિવસ પહેલા આપની જે ટીમ છે ત્યાં ગઈ હતી, રિપોર્ટ કોઈ આવ્યો છે ત્યાં સામેથી? રિપોર્ટ એનું ઇન્સ્પેક્શન કરેલું હતું, જે અમને રજૂઆત મળી હતી એના રેફરન્સમાં એના જે 2 યુનિટો છે બંને યુનિટનું ઇન્સ્પેક્શન કરેલ છે અને ઇન્સ્પેક્શન કર્યા પછી જે પણ કોઈ અમને જે ત્રુટીઓ દેખાય છે એના માટે સૂચનાઓ પણ આપી છે અને એની ઓલરેડી ફાઇલ પ્રોસેસમાં છે। મેડમ, પૂછવા માંગીશ કયા પ્રકારની સૂચનાઓ આપવામાં આવી છે? એટલે એમને એ વખતે જે પણ કોઈ લોકોના ઓનલાઈન સિસ્ટમ કે એનાલાઇઝર ચાલુ નતા તો એના માટે એ સૂચના આપી છે કે ચાલુ કન્ટિન્યુઅસ રાખવા જોઈએ। એ લોકોની જે એર પોલ્યુશન કંટ્રોલ મેઝર્સ હોય એના ઓનલાઈન મેઝરિંગ ડિવાઇસ હોય એ ચાલુ નતા એ વખતે, અને એ લોકોની જે વેસ્ટ વોટર જે ટ્રીટમેન્ટની ફેસિલિટી હોય એના પણ જે ઓનલાઈન એનાલાઇઝર હોય એ વખતે વર્કિંગ નતા, તો એના માટેની સૂચનાઓ આપેલી છે કે તાત્કાલિક વર્ક કરી અને એનું લોગ મેન્ટેન કરવા માટે। હવે એ પૂછવા માંગીશ કે આપે કહ્યું કે ઓનલાઈન એનાલાઇઝર હોય એ કામ નતા કરતા એ સમયે, તો એને લઈને કયા પ્રકારની નોટિસ ફટકારાઈ છે અને કોઈ દંડ ઉઘરાવવામાં આવ્યો છે કે કેમ? અને બંધ હતું તો કેટલા સમયથી બંધ હતું? એના કારણે થઈને કદાચ કેમિકલ યુક્ત પાણી અસર છોડી રહ્યું છે એનું? બેન, એમાં એવું છે કે મારા ટીમે રિપોર્ટ કરી દીધો છે, અત્યારે એ પ્રોસેસમાં છે। આ જે એ લોકોએ લેખિત સૂચના આપી છે એના આધારે હું આપણી સાથે વાત કરી રહી છું। એપ્લિકેશન એની જે પણ કંઈ પ્રોસેસ થશે અને એના આધારે એની પર જે પણ કંઈ પગલાં લેવામાં આવશે એ આવશે।